હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે વટાણા અને પનીરના સ્ટફ પરાઠા બનાવીશું, જે એકદમ ટેસ્ટી બને છે અને ઝડપથી બનીને તૈયાર થાય છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો પરાઠા બનાવવા માટે મેં અહીં 1.5 કપ રોટલીનો લોટ લીધો છે, સાથે 1 કપ વટાણા છે અને 150 ગ્રામ જેટલું પનીર લીધું છે, સાથે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, 5 ચમચી અજમા અને 1 ચમચી કસૂરી મેથી લીધી છે. સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું. તો અહીં 1.5 કપ રોટલીનો લોટ લીધો છે, તેની સાથે 1 ચમચી હું ચણાનો લોટ લઈ રહી છું, જેનાથી પરાઠાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે તેમાં 2 ચમચી જેટલું આપણે ઘીનું મોણ નાખીશું, જેથી પરાઠા એકદમ સરસ સોફ્ટ બનશે. અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 ચમચી કસૂરી મેથી લેવાની છે. તો આ રીતે લોટમાં એડ કરવાથી પરાઠાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. કસૂરી મેથીને આ રીતે હાથમાં થોડી મસળીને એડ કરી દઈશું અને એ પછી મોણને એકદમ સરસ રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે થોડું પાણી લેતા જઈશું અને સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. તો પરાઠાનો લોટ આપણે રોટલી જેટલો સોફ્ટ બાંધવાનો છે. અહીં એકદમ સરસ સોફ્ટ લોટ બંધાઈને તૈયાર છે. તો જ્યારે પણ સ્ટફિંગવાળા પરાઠા બનાવવા હોય ત્યારે લોટ આટલો સરસ સોફ્ટ જ બાંધવાનો. હવે તેમાં 5 ચમચી તેલ નાખીને લોટને ફરીવાર થોડીવાર માટે મસળી લેવાનો છે અને એ પછી લોટને 15થી 20 મિનિટ જેવો રેસ્ટ આપીશું. અહીં મેં 2 ગ્લાસ પાણીને ગરમ કરવા મૂક્યું છે. તેમાં થોડું મીઠું નાખીશું અને થોડી ખાંડ લેવાની છે. તો આ પાણીમાં આપણે વટાણાને થોડા કૂક કરી લેવાના છે. તો ખાંડ નાખવાથી વટાણાનો કલર એકદમ સરસ ગ્રીન રહે છે. તો પાણી સરસ ઉકળી ગયું છે. હવે તેની અંદર 1 કપ અને ગ્રામમાં જોઈએ તો 150 ગ્રામ જેટલા વટાણા એડ કરી દઈશું અને તેને 5 મિનિટ પાણીમાં ઉકાળી લેવાના છે. તો 5 મિનિટ પછી વટાણા ચેક કરીએ તો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને તેનો સરસ ગ્રીન કલર જળવાઈ રહ્યો છે. હવે આપણે વટાણામાંથી બધું જ પાણી નિતારી લઈશું અને હવે સ્ટફિંગ બનાવી લઈશું. તો તેના માટે હું અહીં 2 ચમચી તેલ ગરમ કરું છું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું નાખીશું, સાથે 5 ચમચી હિંગ લઈશું અને 5 ચમચી જેટલો અજમો લેવાનો છે અને એ પછી પાણી નિતારેલા વટાણા તેની અંદર એડ કરી દઈશું અને વટાણાને 1 થી 2 મિનિટ જેવું તેલની સાથે જ આ રીતે સરસ સાંતળી લેવાના છે અને એ પછી મેશરની મદદથી વટાણાને આ રીતે એકદમ સરસ મેશ કરી લઈશું, જેથી સ્ટફિંગ એકદમ વ્યવસ્થિત બને. અને એ પછી તેની અંદર 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને આદુ મરચાંની પેસ્ટને પણ આપણે 1 મિનિટ સાંતળી લેવાની છે. તો તીખું તમને જેવું ગમે એ પ્રમાણે તમે મરચાંનું પ્રમાણ રાખી શકો છો. હવે તેમાં અડધી ચમચી આમચૂર પાવડર નાખીશું, સાથે અડધી ચમચી ગરમ મસાલો અને તેની સાથે જ આપણે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું અને 5 ચમચી જેટલો હળદર પાવડર નાખીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું. તો સ્ટફિંગના ભાગનું બધું જ મીઠું અત્યારે લઈ લેવાનું છે. હવે સ્ટફિંગની અંદર આપણે અડધી ચમચી કસૂરી મેથીને આ રીતે ક્રશ કરીને એડ કરી દઈશું અને બધા જ મસાલાને સરસ મિક્સ કરી લઈશું અને 1 મિનિટ જેવું મસાલાને પણ સરસ સાંતળી લેવાનું છે. એ પછી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. એ પછી ગેસ બંધ કરીને મિશ્રણને એકદમ ઠંડુ કરી લઈશું. તો આ મિશ્રણ ઠંડુ થયા પછી તેની અંદર 150 ગ્રામ જેટલું પનીર એડ કરીશું. તો જો તમારી પાસે પનીર અવેલેબલ ના હોય તો તમે 2 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને પણ સ્ટફિંગ બનાવી શકો છો. એ પણ એકદમ સરસ ટેસ્ટી બનશે. હવે આપણે પનીરને છીણી લઈશું. તો મીડિયમ સાઇઝની છીણીથી મેં બધું જ પનીર સરસ છીણી લીધું છે. હવે તેની અંદર 1 નાની સાઇઝનો ઝીણો કાપેલો કાંદો એડ કરીશું. કાંદો ટોટલી ઓપ્શનલ છે, તમારે ના નાખવો હોય તો અવોઇડ પણ કરી શકો છો અથવા તો તમે વઘારમાં પણ કાંદો લઈ શકો છો. હવે કાંદાને પણ સરસ આપણે
મિશ્રણ સાથે મિક્સ કરી લઈશું અને એકદમ ટેસ્ટી એવું પનીર અને વટાણાનું સ્ટફિંગ બનાવીને તૈયાર કરી લઈશું। તો સ્ટફિંગ આપણું રેડી છે। હવે પરાઠા બનાવી લઈશું। તો પરાઠાનો લોટ સરસ રેસ્ટ અપાઈને તૈયાર છે। તેને થોડો મસળી લઈશું અને એ પછી આપણે તેમાંથી લુઆ લઈ લઈશું। તો હું અત્યારે રોટલી કરતાં થોડી મોટી સાઇઝનો લુઓ લઈ રહી છું। તમને જેવડા પરાઠા બનાવવા હોય એટલા તમે લુઆ બનાવી શકો છો। તેને થોડું અટામણવાળો કરીને આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી એક વાટકી જેવો શેપ આપી દેવાનો છે, જેથી સ્ટફિંગ એકદમ વ્યવસ્થિત ભરી શકાય। તો અત્યારે સરસ શેપ અપાઈ ગયો છે। હવે તેમાં 3 થી 4 ચમચી જેટલું સ્ટફિંગ ભરીશું। તો સ્ટફ પરાઠામાં સ્ટફિંગ જેટલું વધારે હશે તેટલું પરાઠા ખાવાની મજા આવશે। હવે આપણે અંગૂઠાની મદદથી સ્ટફિંગને આ રીતે અંદરની સાઈડ પ્રેસ કરતા જઈશું અને કિનારીઓને આ રીતે ભેગી કરતું જવાનું છે। તો આ રીતે કરવાથી કોઈ પણ એક જગ્યાએ લોટ વધારે નહીં આવે કે કોઈ પણ એક જગ્યાએ સ્ટફિંગ નહીં જતું રહે। આ રીતે આપણે જો પરાઠા સ્ટફ કરીશું તો એકદમ સરસ પરાઠામાં સ્ટફિંગ બધી બાજુ સરસ ફેલાયેલું રહેશે। હવે આપણે પરાઠા સ્ટફ કરી દીધા છે। થોડું અટામણ લઈને પરાઠાને વણી લઈશું। તો એ પહેલાં હાથની મદદથી થોડું આ રીતે પ્રેસ કરી દેવાનું છે અને એ પછી હલકા હાથે પરાઠું વણી લઈશું। તો પરાઠાને આગળ પાછળ ફેરવતા જઈને બંને બાજુ વણી લેવાનું છે। તો જો લોટ પરફેક્ટ બંધાયો હશે તો એકદમ સરસ પરાઠું વણાશે। હવે આપણે પરાઠાને શેકી લઈશું। તો અહીં મેં તવી ગરમ કરી લીધી હતી અને પરાઠાને 1 મિનિટ જેવું બંને બાજુ કાચું પાકું શેક્યા બાદ આપણે તેના ઉપર અડધી ચમચી જેટલું તેલ લગાવીશું અને પરાઠાને તેલ મૂકીને શેકી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે જો પરાઠા બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે અને ઓછી મહેનતે તમે ટેસ્ટી વસ્તુ બનાવી શકો છો। હવે બીજી બાજુ પણ આપણે થોડું તેલ લગાવીને પરાઠાને બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન ડિઝાઇન પડે ત્યાં સુધી શેકી લેવાના છે અને પરાઠામાંથી જો આ રીતે થોડું સ્ટફિંગ દેખાય તો તેનો ટેસ્ટ પણ જ્યારે પરાઠું શેકાશે ત્યારે બહુ જ સરસ આવશે। તો અત્યારે આપણા પરાઠા સરસ શેકાઈને તૈયાર થઈ ગયા છે અને એકદમ ટેસ્ટી પરાઠા બને છે। તો આવી જ રીતે હું બધા જ પરાઠા શેકીને તૈયાર કરી લઈશ અને અત્યારે આપણા બધા જ પરાઠા તૈયાર છે। તો આટલા મેઝરમેન્ટમાંથી આપણે 6 નંગ જેટલા મીડિયમ સાઇઝના પરાઠા બનાવી શકીએ છીએ। પરાઠાને આપણે દહીં સાથે સર્વ કરીશું અને જો હું એક પરાઠું તમને સરસ અંદરથી સ્ટફિંગ બતાવું તો તમે જોઈ શકો છો કે પરાઠામાં એકદમ વ્યવસ્થિત સ્ટફિંગ છે અને બધી જ બાજુ સ્ટફિંગ ફેલાયેલું છે અને પરાઠા પણ સરસ પતલા બન્યા છે। તો વટાણા પનીરના પરાઠા ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, બધાને જ ભાવશે। તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। સાથે મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।